હાલો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? ટાઈટના મજામાં? મિત્રો, આજે આપણે શું કામ કરવાનું છે જોઈએ તો હાલો જોજો વિડીયો. હાલો મિત્રો, તો આપણે જવાનું છે આજ વાડીએ જીરું નીંદવા. ટાઈટ પડે હમણાં પછી જોરદાર. બધા હામ જોઈ જોઈ દાંત કાઢે. મિત્રો, આ અમારા દેવી પૂજક ના ખોવડા છે. હાલો મિત્રો, તો આપણે રોડે સડી ગયા હાલતા હાલતા. મારા વાવી દીધો સીણા મેળા સુધી ઉગી ગયું. સીણા ને ઘઉં ને ઘઉં કેવા ઉગી જાય કોક ના. આપણો સ્ટાફ આગળ વહી ગયો. આપણે વાહે હાલ્યા જાય ધીમે ધીમે. હા, આપણો સ્ટાફ હાલો જાય ધીમે ધીમે. દાદા ઉગી ગયા. સવારમાં તડકો પડે મજા આવે. બાકી અત્યારમાં વાડીએ જવાની મજા આવે હાલી. તડકો હોય સાંજે પછી આખો દી કામ કરીને સાંજે હાલીને આવવું પડે ને. એમ થાય કે વાડીએ રોકાઈ જાય. અત્યારે તો મજા આવે હાલવા. કેમ છે? સારું છે ને? ટાઈટ બાઈટ નથી લાગતી? હા, ઓછું રખડા એમ કોટ બોટ પહેરાય કર. શું કરો છો મિત્રો? હમણાં એક દાદા નીકળશે, તમને બતાવો. વાડીએ જતો હોય તો મને દરરોજ સામા મળે. એવડી વહેલા વાડીએ જતા હોય. 1 કિલોમીટર વાડી છે. ત્યાંથી હાલી સવારે હાલીને વાડીએ જાય, પાછા હાલીને ઘરે આવે. દાદાની લગભગ તો 70-80 વર્ષની ઉંમર હોય. પણ દાદા હજી તમે આગળ જોઈજો બતાવે. વહેલા હાલીને વાડીએ જાય ને હાલીને ઘરે જાય. ડેલી ના દાદા જાય હાલી. ને આપણી જો સવારના 10 વાગ્યા સુધી તો ગોદરામાંથી ઊભા થવામાં સમજે નહીં. જો મિત્રો, આ દાદા છે. જોવો તમે, હળવું હળવું હાલે જાય ને એ ઠેઠ હાલીને વાડીએ જાય. વાડીએથી પાછા ઘરે જાય દરરોજ. બાબા વાડીએ ઉપડ્યા. મિત્રો, અમારે હજી ડુંગળી મોળવાનું ચાલુ છે. આમ તો પાળો માર્યો. આ દાળિયાનું ટોળું જાય જોવું આખું. 15-20 નું એક હારે. 20 દાળિયા હોય, 20 દાળિયા ઓલા પણ છે. પાળો મારો ખેતર વચ્ચે ડુંગળીનો. હાલો મિત્રો, તો આપણે વાડીએ પૂગી ગયા છીએ. આ અમારા પાડોશીની ડુંગળી છે, ધોળી ડુંગળી. પાડોશી વેવી તો અમે ટીકી 5 વીઘાની ધોળી. હા, હેઠા પાડોશીનો સાથ તો દેવો પડે ને. આ આપણા ઘઉં છે મિત્રો. ઘઉં હોત વાવા છે આપણે. ઘઉં ઉગી ગયા આપણા હંધાય. હાલો મિત્રો, તો આપણે દાંતડી લઈને જીરું નીંદવા લાગી ગયા છીએ. આપણે જીરું નીંદી દાંતડી લઈને. બધા દાડિયા જીરું નીંદવા લાગી જાય ધીમે ધીમે. જીરું ન ખેંચતા જતા હો, ખડસ ખેંચજો ખાલી. મિત્રો, તો આપણે બપોરા થઈ જશે. જીરું નીંદી નીંદીને આ ઊંધું વાળી દીધું. તો આપણે બપોરા કરી લઈએ. રોટલા થઈ જશે. ગરમા ગરમ રોટલા ને શાક ને
હાલો તો આપણે બપોરા કરી લઈએ. આપણે હીરો જીરો તો નીંદી ના ગોઠો વાળી દીધું. હાલો મિત્રો, તો આપણે રોટલા બની રહ્યા છે, ગરમા ગરમ રોટલા વાળીએ હો. દૂધીનું શાક ને વાડીએ મજા આવે બપોરા કરવાની. પવન એ ઉડ્યો છે એમ ટાટો. મિત્રો આપણે બપોરા કરવા બેઠા છે વાડીએ. દૂધીનું શાક ને બાજરાનો રોટલો ને ડુંગળી ને છાશ નો વાટકો ભરી લીધો આપણે આખો. મિત્રો 3 વાગી ગયા. અલા 2 હજી 3 હું આપણે ચા બનાવી નાખ્યો 2 વાગ્યાનો. ચાલો ચા પીવા. મોઢું ધોઈ આવીને ચા પી. હા, પવન એવો ટાટો ટાટો ઉડે ને અત્યારે કોટ પહેરીને રહેવું પડે. ગરમા ગરમ ચા મજા આવે પીવાની. અત્યારે દૂધ વીગીની કાવી. હા હા, ફોટો આવી જાવ હવે. હાથ સુધી ઉપાધિ નહીં. જાઉં સાલ્યું ધોઈ નાખો. હાલો મિત્રો, હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. જીરું નીંદીને ઊંધું પાડી દીધું આપણે. હા, 6 વાગી જાય તો ટાઢે લાગવા મીણી. તો દાંત કાઢો માય. આપણે હાથે મારા દાંત કાઢે વિડીયો બનાવવું છે. આ આપણે નીંદો જીરાના ક્યારા. હા, આપણું જીરું દેખાય. જીરું હા આપણું. હાલો મિત્રો, આપણે 100 વાગી જાય તો ઘર બાજુ જઈએ હાલીને ધીમે ધીમે. જીરું નીંદે થાકી જા. હા, દાદા આથમી જા. તો આપણે ઘર બાજુ જઈએ હવે ધીમે ધીમે. એ આપણો મારો કોટ ખંભે. હાલો મિત્રો, તો આપણે રોડે ચડી ગયા. હેલા જઈએ. સવારમાં આપણે હાલીને આવ્યા હતા. અત્યારમાં આપણે હાલીને જઈએ. સવારમાં થોડીક મજા આવે હાલવાની. અત્યારે થોડીક ભીહાય. પીર બાપાની દરગાહ છે આ. પીર બાપા એને શરીફ ચડાવવા આવે ને તો હું વાય જઈને લઈ આવું. પગે લાગીને શરીફ લઈ આવી પછી ખાઈ વાળીએ રે. પંખા ચાલુ થઈ ગયા. એક આયા પંખો ફરે, એક આયો ફરે, એક આમ ફરે. આ પંખાનો એટલો અવાજ આવે ને રાતે અમે ઘરે સૂતા હોય તો એટલો અવાજ આવે, ફફડાટી બોલે. આપણે એમ લાગે ઘરમાંથી હેલિકોપ્ટર નીકળ્યું. હાલો મિત્રો, તો આપણે ઘરે આવી ગયા ફાઇનલી. અને તમને આપણો આજનો વ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર કોમેન્ટ કરજો. અને મારો વિડીયો લાઈક કરજો મિત્રો. તમે વિડીયો જો પણ લાઈક નથી કરતા કોઈ મારા વાલા. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ને શેર કરો આપણા વિડીયાને.